નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં ખાસ વાત કરીશું કે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જે આશ્રમ શાળાઓ આવેલી છે એ આશ્રમ શાળાઓમાં કાયમી શિક્ષકોની મોટી ભરતીની આજે જાહેરાત આવી છે અને એમાં મેરિટ આધારિત તથા ઓપન ઇન્ટરવ્યૂ દ્વારા આ જે ભરતી થાય છે અને એના જે ફોર્મ છે એ મિત્રો ફોર્મ જે ભરાવાના શરૂ થઈ ગયા છે। તો જે પણ મિત્રોએ ટાટ 1 કે ટાટ 2 સેકન્ડરી અને હાયર સેકન્ડરીની પરીક્ષાઓ પાસ કરેલ છે એવા તમામ મિત્રો ખાસ આ વિડીયો જુએ, એમના માટે ઉપયોગી થશે અને એમને ક્યાંક ને ક્યાંક જે શિક્ષણ સહાયક એટલે કે 9 થી 12માં સારી એવી જગ્યાએ નોકરી પણ મળી શકે છે। તો આપણે સંપૂર્ણ માહિતી વિગતવાર જોઈશું, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલ પર નવો તો ખાસ વિનંતી છે કે સબસ્ક્રાઇબ કરી નાખજો। એક તમારો સબસ્ક્રાઇબ અમને ખૂબ જ મોટિવેટ કરતો હોય છે અને અમે અગાઉ તમને ઘણી બધી માહિતી આપી છે અને આપતા પણ રહીશું। સાથે સાથે આ જાહેરાત તમને આપણી ટેલિગ્રામની ચેનલ છે એમાં મળી જશે। તો ચાલો વિડીયો શરૂ। તો મિત્રો, સૌથી પહેલા આપણે ખાલી જગ્યાઓની વાત કરીએ તો તમામ જગ્યાઓ જે છે તે તમે અહીં જોઈ શકો છો। તમામ જગ્યાઓ શિક્ષણ સહાયક માટેની ખાલી જગ્યાઓ છે। બાજુમાં તમને જે રોસ્ટર ક્રમ પણ આપેલો છે। એના પછી મહિલા માટે ઘણી બધી જગ્યાઓ અનામત છે। એના સિવાય બિન અનામત જગ્યાઓ પણ છે જે તમે અહીંયા બીજા નંબર ત્રીજા નંબરમાં જોઈ શકો છો। એના પછી લાયકાતની વાત કરવામાં આવે તો સૌથી પહેલા જે મિત્રો હિન્દી વિષય માટેની લાયકાત છે MA BA ટાટ 2 પરીક્ષા પાસ અને આશ્રમ શાળાનું પણ અહીંયા નામ આપેલું છે, જેમાં 2 ખાલી જગ્યાઓ છે। એક મિત્રો સંસ્કૃત અને બીજી છે હિન્દી માટે। બંને માટે MA BA ટાટ 2 ની પરીક્ષા પાસ। શાળાનું નામ છે શ્રી આદિવાસી આશ્રમ શાળા ડુંગરપુર, ઉચ્ચ માધ્યમિક વિભાગ, તાલુકો ધાનપુર, જિલ્લો દાહોદ। એના પછી બીજી જે આશ્રમ શાળા છે એમાં મિત્રો સામાજિક વિજ્ઞાન, ગણિત વિજ્ઞાન અને સંસ્કૃતની ખાલી જગ્યા છે, જેમાં ગણિત વિજ્ઞાન માટે BSc BEd કરેલ હોવું જોઈએ અને બાકી BA BEd ટાટ 1 તમે પરીક્ષા પાસ કરેલ હોય તો પણ ચાલશે। શાળાનું નામ છે આદિવાસી આશ્રમ શાળા ડુંગરપુર, માધ્યમિક વિભાગ, ધાનપુર, જિલ્લો દાહોદ। એના પછી આગળ વાત કરવામાં આવે તો સમાજશાસ્ત્ર અને ભૂગોળની ખાલી જગ્યા છે, જેમાં તમારી પાસે MA BEd માર્કશીટ ટાટ 2 પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। આશ્રમ શાળાનું નામ છે શ્રી આદિવાસી આશ્રમ શાળા દુધામળી, ઉચ્ચતર માધ્યમિક વિભાગ, ધાનપુર। એના પછી ગણિત વિજ્ઞાન અને ગુજરાતી માટેની ખાલી જગ્યા છે, જેમાં BSc BEd ગણિત વિજ્ઞાન માટે અને BA BEd ગુજરાતી માટે। આશ્રમ શાળા એની એ છે મિત્રો, માધ્યમિક વિભાગમાં ખાલી જગ્યા છે। એના પછી આગળ 10મા નંબરની જે વાત કરવામાં આવે તો સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટેની એક જગ્યા છે, ગણિત વિજ્ઞાન BSc BEd ટાટ 1 પાસ। શાળાનું નામ છે શ્રી રાજ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા પીપેરો, તાલુકો ધાનપુર। આશ્રમ શાળા હોય ફરજના સ્થળે તમારે રહેવું ફરજિયાત છે। 24 કલાક તમને ત્યાં રોકી રાખવામાં આવતા હોય છે અને ત્યાં જ રહેવાનું અને ત્યાં જ તમારે જે તે શાળા હોય ત્યાં જ તમારે કાયમી માટે 24 કલાક ફરજ બજાવવાની હોય છે। અરજી ક્યાં મોકલવાની છે તો પીપેરો વિભાગ, યુવા શક્તિ પ્રગતિ મંડળ પીપેરો, તાલુકો ધાનપુર, જિલ્લો દાહોદ, પ્રમુખ મંત્રી શ્રી પીપેરો વિભાગ યુવા શક્તિ। આ મિત્રો જે જાહેરાત છે તે મિત્રો આજના એટલે કે હું તારીખ તમને જણાવી દઉં છું 6/8/2024 રોજ આવેલી જાહેરાત છે અને જે જોઈએ છે પીપેરો વિભાગ યુવા શક્તિ પ્રગતિ મંડળ પીપેરો, તાલુકો ધાનપુર, જિલ્લો દાહોદ સંચાલિત નીચે મુજબની આશ્રમ શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતી કરવા માટે મદદનીશ કમિશનર આદિવાસી વિભાગ દાહોદ તરફથી જે એમને મંજૂરી આપવામાં આવી છે। તો નીચેની જે લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી 15 દિવસની અંદર નીચે જે સરનામું છે એમાં તમારે રજિસ્ટર પોસ્ટ એડીથી તમામ વિગતો અને પ્રમાણપત્રોની સર્ટિફાઈડ નકલ સાથે મોકલવી આપવાની જે જાહેરાત આપવામાં આવી છે। તો જે પણ મિત્રો આ લાયકાત ધરાવે છે એ તમામ મિત્રો જે તમને અહીંયા નીચે જોઈ શકો છો આશ્રમ શાળાઓનું એડ્રેસ આપેલું છે એના ઉપર તમે તમારો જે અરજી મૂકી શકો છો। જો તમે મેરિટના ધોરણે અથવા તો ઇન્ટરવ્યૂ માટે પસંદગી પામશો તો તમને એનાથી જે લેટર આપવામાં આવશે અને તમારે જે તે શાળામાં જઈ અને ઇન્ટરવ્યૂ પણ આપવાનું રહેતું હશે। તો બસ મિત્રો, આજના વિડીયોમાં જે અપડેટ હતી મેં તમને આપી દીધી છે। ફરી મળીશું આવી નવી માહિતી સાથે, નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય ભારત, થેન્ક્સ ફોર વોચિંગ।